સુરત મહાનગરપાલિકાની કામગીરી ફરી એકવાર વિવાદમાં આવી છે। સિંગણપર વિસ્તારમાં ભાજપના રાષ્ટ્રીય નેતા બાબુભાઈ જેબલિયાના ફ્લેટમાં થયેલા ગેરકાયદે બાંધકામ સામે કાર્યવાહી કર્યા બાદ માત્ર 2 કલાકમાં જ જપ્ત કરેલા પતરા પરત મૂકી દેવામાં આવતા અનેક સવાલો અહીંયા ઊભા થવા પામ્યા છે। સુરતના સિંગણપર ગામ સ્થિત કૃપા રેસિડેન્સીના ફ્લેટ નંબર 104 ખાતે થયેલા ગેરકાયદે પત્રના બાંધકામ સામે કતારગામ ઝોનના અધિકારીઓએ કાર્યવાહી હાથ ધરી હતી। અધિકારીઓ સ્થળ પર પહોંચી ઉત્સાહભેર ગેરકાયદે બાંધકામના પતરા દૂર કરી જપ્ત કર્યા હતા, પરંતુ સમગ્ર ઘટનાક્રમે નાટકીય વળાંક ત્યારે લીધો ત્યારે કાર્યવાહી બાદ માત્ર 2 જ કલાકમાં હટાવવામાં આવેલા તમામ પતરા ફરી એ જ જગ્યાએ મૂકી દેવામાં આવ્યા હતા। આ ઘટનાએ મનપાની કામગીરી અને તેની નિષ્પક્ષતા સામે ગંભીર સવાલ ઊભા કર્યા છે। સ્થાનિક સ્તરે થયેલી ચર્ચાની તપાસમાં સામે આવ્યું છે કે આ ફ્લેટ ભાજપના રાષ્ટ્રીય નેતા બાબુભાઈ જેબલિયાનું હોવાનું કહેવાય રહ્યું છે। ફ્લેટ હાલમાં ભાડે અપાયેલ હોવાનું પણ જાણવા મળ્યું છે, જેને લઈને આક્ષેપો કર્યા હતા કે પડદા પાછળ કોઈ રાજકીય દબાણ કે ખેલના કારણે મનપાના અધિકારીઓ પોતાની જ કાર્યવાહી પર પાણી ફેરવી દીધું છે। તો સમગ્ર ઘટનાક્રમ સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાનું પણ સામે આવ્યું છે। હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે જો બાંધકામ ગેરકાયદે હતું તો તેને ફરી કેમ સ્થાપિત કરવામાં આવ્યું, અને જો ગેરકાયદે ન હતું તો શરૂઆતમાં કાર્યવાહી શા માટે કરવામાં આવી? આ બધે મનપાના અધિકારીઓ શું સ્પષ્ટતા કરે છે તેને પર સૌની નજર રહેલી છે। ભાજપના રાષ્ટ્રીય નેતા બાબુભાઈ જેબલિયાના ફ્લેટના ગેરકાયદે પતરા પહેલાં હટાવાયા અને પછી 2 જ કલાકમાં પરત મૂકી દેવામાં આવ્યા હતા। આ સમગ્ર ઘટનાક્રમ કેદ થતાં અનેક સવાલો ઊભા થવા પામ્યા છે।